પતિને કહ્યું કે તમે જે આટલી બધી પ્રગતિ કરી છે ને એમાં મારો ફાળો બહુ મોટો છે, કારણ કે દરેક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો પતિએ કીધું, અરે વાહ, જો એવું જ હોય તો બીજા 2-3 લગ્ન હું કરી લઉં તો વધારે પ્રગતિ થશે. વેલ, હસબન્ડ વાઈફની વચ્ચે આવી મીઠી નોકઝોક ચાલ્યા કરતી હોય છે. વેલ, નોકઝોક કોઈ પણ 2 વ્યક્તિ કે 2 દેશો કે 2 રાજ્યોની વચ્ચે હોય, પણ એ મીઠી હોય ને ત્યાં સુધી જ સારું છે. કારણ કે જ્યારે ખરેખર યુદ્ધ થતા હોય છે ત્યારે ઘણું બધું નુકસાન થતું હોય છે. અને આજનો 6ઠી નવેમ્બરનો દિવસ એ વાતનો મેસેજ આપે છે કે યુદ્ધથી પર્યાવરણને નુકસાન થાય છે. એટલે આજના દિવસને ઇન્ટરનેશનલ ડે ફોર પ્રિવેન્ટિંગ એક્સપ્લોઇટેશન ઓફ એન્વાયરમેન્ટ ડ્યુ ટુ વોર એન્ડ આર્મ કોન્ફ્લિક્ટ તરીકે ઉજવવામાં આવે છે. આમ પણ પર્યાવરણ છે તો આપણે છીએ. આ સરસ મજાના શાકભાજી, આ સરસ મજાની જીવસૃષ્ટિ, સ્પાઇસીસ, હર્બ્સ એ બધું જ છે. અને એ બધું જ્યાં ભેગું મળે એને રસોડું કહેવાય. અને આપણું રસોડું એ પણ સરસ મજાના શાકભાજી, હર્બ્સ, સ્પાઇસીસ, મરી મસાલા બધાનું મસ્ત મિશ્રણ છે, જેમાં આપણે રોજ નવી નવી વાનગીઓ બનાવીએ છીએ. તો આજે સૌથી પહેલા આપણા રસોડે હિરલ બનાવવાના છે લીલા લસણનું અથાણું. ત્યાર પછી દીપિકા આવશે આપણા રસોડે અને એ બનાવશે ક્રિસ્પી બાજરી અને રવાના ઢોસા. છેલ્લે સેલિબ્રેશન વાળી સરસ મજાની રેસીપીમાં આપણે બનાવીશું ક્રીમ ચીઝ બન. તો ચાલો આ સરસ મજાની રેસિપીઝને માણવા માટે શરૂ કરી દઈએ આપણી આજની સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. કેમ છો હિરલ? એકદમ મજામાં રુદ્ર. હિરલ, આજે તમે વિન્ટર સ્પેશિયલ પિકલ બનાવવાના છો અને એ પણ ગ્રીન ગાર્લિકનો ઉપયોગ કરીને. એટલે તમે સુરતના છો એટલે ગ્રીન ગાર્લિક તો તમારે ત્યાં બહુ જ સારું મળતું હોય છે. તો એનો ઉપયોગ કરીને પિકલ બનાવવાનો આઈડિયા તમને ક્યાંથી મળ્યો? એવું કહેવાય છે કે રુદ્ર કે આપણે વિન્ટરના જે 4 મહિના જેટલું લસણ ખાઈએ ને એટલું આપણા બોડી માટે સારું, કારણ કે હાર્ટ બ્લોકેજ છે, કોઈ નળી બ્લોકેજ છે, બધા માટે લસણ ખરેખર બહુ જ ફાયદાકારક છે. અને એમાં પણ લીલું લસણ તો આયુર્વેદમાં પણ કહેવાય છે કે સવારે જો તમે ખાવ ને તો તમારા બોડી આખી ડિટોક્સ થઈ જાય, રાઈટ? તો ડેઈલી સવારે ભાખરી, પરાઠા કંઈક તો બનતું જ હોય, બરાબર? તો એની સાથે જો સવારમાં આપણે થોડું બી ખાઈ જઈએ તો એ રીતે આપણા બોડીમાં એ જવાનું જ છે. અને ડેઈલી આપણે સબ્જીમાં એમાં તો યુઝ ના કરી શકીએ અમુક સબ્જીમાં, તો આ રીતે આપણા ડેઈલી રૂટીનમાં લાવવા માટે થઈને આચાર બનાવવાનો વિચાર આવ્યો. એટલે તમને આ આચાર બનાવવાનો સરસ મજાનો વિચાર આવ્યો? મને આવા સારા વિચારો તો બહુ જ આવે. ધેટ્સ ગ્રેટ. એટલે મને તો એમાં સારું જ છે કે મને ખાવા મળવાનું છે. હા, સાચી વાત છે. રાઈટ. એટલે વિચાર ભલે મને આવે પણ બેનિફિટ તો તમને જ છે. ઓબ્વિયસલી. અને એટલે જ હું આ રસોડે આવ્યો છું. હા. સરસ મજાનું વિન્ટર સ્પેશિયલ અચાર બનાવવા માટે આવી ગયા છે હિરલ. તો ચાલો જલ્દીથી શરૂ કરીએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો ચાલો હિરલ, ગ્રીન ગાર્લિક પિકલ બનાવવાની શરૂઆત કરીએ. ડેફિનેટલી. તો સૌથી પહેલા તો છે ને તમે જે ગ્રીન ગાર્લિકનું પિકલ બનાવવાના છો એના માટે તમારે જે લસણ લો છો ને થોડું જાડી કળી વાળું લેવાનું છે. અને પછી એને પ્રોપર વોશ કરીને કોરું કરીને કટ કરવાનું છે. ઓકે. ઉપરની જે છાલ છે એને પ્રોપર આપણે કાઢી લેવાની છે. આવી રીતે બધા લસણની છાલ કાઢી લઈએ. ઓકે. તો હિરલ, આ સિવાય આપણે વિન્ટરમાં સ્પેશિયલી બીજા કયા પિકલ બનાવી શકીએ? ગાજરનું અથાણું હોય છે, ગરમરનું હોય છે, ઓકે, પછી રતાળું પણ બને છે. અને મારા નાની હતા અને ટિંડોળામાંથી પણ બનાવતા. ટિંડોળામાંથી? હા. શું વાત કરો છો? હા, ડેફિનેટલી. મારા નાની ટિંડોળામાંથી પણ અથાણું બનાવતા. પણ આજે તમે ગ્રીન ગાર્લિકનું પિકલ બનાવો છો, એની સેલ્ફ લાઈફ કેટલી હોય છે? આને તમે 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને એકચ્યુઅલમાં એક વિન્ટરમાં જ ખાવાની રેસીપી છે. ઉનાળામાં તો એમ પણ ગરમી હોય છે તો આટલું ગરમ અથાણું ખાઈને કોઈ મતલબ જ નથી. રાઈટ. એટલે આને તમે 4 મહિના સુધી ઇઝીલી સ્ટોર કરી શકો છો. એટલે જ્યારે પણ લસણ સારું આવે ઘરે એટલે આ બનાવીને મૂકી દેવાનું. ઓકે. રુદ્ર, આને આપણે મોટું જ રાખવાનું છે, એકદમ જ તે ચોપ નથી કરી દેવાનું. ઓકે. પણ અમુક જે એજીસ થોડા બ્રોડ દેખાય છે ને એમાં વચ્ચે એક કટ આપી દઈશું આપણે. ઓકે. અને હવે આને આપણે કટ કરી લઈએ. હિરલ, આ તો આપણે પિકલની વાત કરી, પણ મને ખબર છે કે ગ્રીન ગાર્લિક થી ઘણી બધી વાનગીઓ બની શકે છે. તો તમારા ઘરમાં ગ્રીન ગાર્લિક થી કઈ કઈ વાનગીઓ બને છે? સૌથી પહેલા તો જો ગ્રીન ગાર્લિક આવે ને એટલે ડેઈલીની ખીચડીમાં પણ યુઝ થાય, થેપલાની અંદર પણ યુઝ થાય છે,
પછી તુવેરનું શાક બનતું હોય છે તો તુવેરના શાકમાં પણ યુઝ થતું હોય છે. ભજીયા બનતા હોય તો કુંભણિયા ભજીયા જ બને આના છે, બરાબર. રાઈટ. એના સિવાય તુવેરના ટોઠા અને ઉબાડિયાની ઉપર તો ભરીને અને ઊંધિયામાં તો વાહ. લાઈક જેટલું મુઠ્ઠામાં આવે એટલું નાખી જ દેવાનું. એટલે ઘણા બધા ઉપયોગ છે આના. મતલબ શિયાળામાં ફિક્સ જ હોય કે મમ્મી શાક લેવા જાય છે ને એટલે લીલું લસણ તો આવવાનું જ છે ઘરમાં. તો રુદ્ર, આપણે જે યેલો પાર્ટ સ્ટાર્ટ થાય છે ત્યાં સુધીનો જે ગ્રીન પાર્ટ હોય છે એને આપણે પ્રોપર કટ કરી લીધો છે. હવે આપણે આગળ પ્રોસેસ કરીએ અથાણું બનાવવાની. ઓકે. રુદ્ર, આપણે લીલું લસણ તો લીધું જ છે, સાથે લસણની કળી પણ લીધી છે. તો લસણની કળીનો પણ આપણે અથાણાની અંદર યુઝ કરવાના છીએ. ઓકે. તો સૌથી પહેલા આપણે લસણની કળીને પ્રોપર ફ્રાય કરવાની છે. તો એક પેનની અંદર આપણે પહેલા તેલ લઈ લઈશું. ગેસ તો ચાલુ કરવું પડશે ને? હા, ગેસ ચાલુ કરવો પડશે. એ હું કરી દઉં, વાંધો નહીં. એ જ કરો છો તમે. 1 થી 2 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. ઓકે. લસણને પ્રોપર પીલ કરી દેવાનું છે અને તેલ બહુ ગરમ ના હોય ને ત્યારે જ આપણે એને તેલની અંદર એડ કરી દેવાનું છે. આપણે આને બ્રાઉન ઇફેક્ટ નોર્મલ જ આપવાની છે, એકદમ તળવાનું નથી. ઓકે. જસ્ટ ખાલી શેલો ફ્રાય થાય એટલી જ ઇફેક્ટ આપવાની છે. ઓકે. ખાધું છે રુદ્ર ક્યારે લસણનું અથાણું? ના, એટલે તો હું એકદમ સરપ્રાઇઝિંગલી તમને પૂછતો હતો કે ગ્રીન ગાર્લિકનું પિકલ એ કઈ રીતે. પણ આજે ખાવા મળવાનું છે અને મારા મમ્મી તો જોતા જ હશે અત્યારે. મમ્મી, ગ્રીન ગાર્લિક હવે સુગંધ આવવા લાગી છે લસણની. ઉપર થોડીક બ્રાઉન ઇફેક્ટ પકડે ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે. ઓકે. અને એને આવી રીતે હલાવતા જ રહેવાનું છે, નહીં તો એક જગ્યાએથી વધારે ગોલ્ડન થઈ જશે અને બીજી જગ્યાએ કાચું રહેશે. એ જો ફૂટવા પણ માંડ્યું છે, અવાજ આવે છે, બહુ ધમાલ કરે છે. બહુ ધમાલ કરે છે, પોપકોર્નની જેમ ફૂટે છે. આવું કરવાથી એની જે ફ્લેવર છે એ થોડી માઇલ્ડ થઈ જશે અને કાચું નહીં લાગે. રાઈટ. હલકી ગોલ્ડન ઇફેક્ટ પણ પકડાઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી દઈએ અને આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. ઓકે. અને આનાથી એક થોડી સોફ્ટનેસ પણ આવશે. યસ, સોફ્ટનેસ પણ આવી જશે. તો એમ તો મને ખબર પડવા માંડી છે બધું કુકિંગમાં. સારી વાત છે. હવે ટાઈમ પણ થોડો થઈ ગયો. સ્ટુડન્ટ કેટલા ટાઈમ જૂના છો તમે? હા, એ પણ છે. હા, એટલે આઈડિયા આવે જ ને. રુદ્ર, આપણે આજે ગાર્લિક ફ્રાય કરેલું જે તેલ છે ને એની જ અંદર આપણે અથાણાનો વઘાર કરવાનો છે. ઓકે. તો અગેન 1 ચમચી જેટલું તેલ એડ કરું છું, કારણ કે અથાણું બનાવો એટલે એની અંદર તેલની માત્રા થોડી વધારે હોવી જ જોઈએ. રાઈટ. બીજું, આ અથાણું સ્પેશિયલ શિયાળામાં ખવાતું અથાણું છે, તો તમે તલનો તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તલના તેલમાં પણ આ અથાણું બહુ સારું લાગે છે. ઓકે. અને એ કહેવાય પણ છે કે તલનું તેલ શિયાળામાં ખાવ ને એટલે આખા વર્ષની ઓઇલિંગ તમને મળી જાય. રાઈટ. તેલ આપણું ગરમ જ છે એટલે એની અંદર આપણે સૌથી પહેલા લીલા મરચા છે એને મેં વચ્ચેથી 4 ચીર કરી દીધી છે, એને એડ કરી દઉં છું. ઓકે. સાથે સાથે રાઈ એડ કરવાની છે. 1/2 ચમચી જેટલી રાઈ આવશે. સાથે 1/2 ચમચી જેટલા તલ આવશે અને ગેસ ધીમો જ રાખવાનો છે. આપણે આને ધીરે ધીરે સોતે કરવાનું છે, એક સાથે નહીં. ઓકે. 1 મોટી ચમચી જેટલા તલ છે. સાથે સાથે 1 ચમચી જેટલી વરિયાળી છે. ઓકે. 1 ચમચી જેટલા રાઈના કુરિયા છે. મતલબ આ કહેવાય કે બધા અથાણા બનાવવાના મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ જ છે. આ 1/4 ટીસ્પૂન જેટલો મેં મેથીનો પાવડર લીધો છે. ઘણા લોકોને એટલી કડવાશ પસંદ નથી હોતી, બરાબર, તો તમે અહીંયા નોર્મલ મેથીનો પાવડર એડ કરી તો ફ્લેવર આવી જશે એની. હવે આ બધાને જ આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર પ્રોપર સાંતળવાના છે. ઓકે. રાઈ પ્રોપર ફૂટી જાય, તલ પ્રોપર ફૂટી જાય અને વરિયાળીની આમ સુગંધ આવવા લાગે ત્યાં સુધી એને શેકવાની છે. હવે આવે છે સુગંધ? આવે છે ને. તો હવે એની અંદર આપણે ગોળ એડ કરીએ છીએ. અહીંયા લગભગ મેં 1/2 કપ જેટલો ગોળ સમારીને લીધો છે. ઓકે. કારણ કે અથાણું થોડું સ્વીટ હશે ને તો એ લસણનો જે ફ્લેવર છે ને એને થોડી બેસાડી દેશે, એટલે જે લોકોને લસણ ભાવતું નથી એ લોકોને પણ આ અથાણામાં લસણની ફ્લેવર ભાવવા માંડશે. ઓકે. સાથે સાથે લાલ મરચું એડ કરીએ છીએ. તમે કશ્મીરી લાલ મરચું પણ એડ કરી શકો છો અને નોર્મલ તીખું 1 મોટી ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. ના ભૂલાય. ના જ ભૂલાય. ઓકે. એટલે બેઝ તૈયાર થઈ ગયો છે આપણો. મરચું એડ કરી દીધા પછી અહીંયા મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એવું વિનેગર. અહીંયા એપલ સાઇડર વિનેગર એડ કરું છું, લગભગ 1/4 કપ જેટલું, કારણ કે વિનેગર એડ કરવાથી એની શેલ્ફ લાઈફ વધી જશે. એટલે લગભગ અહીંયા 1/4 કપ જેટલું વિનેગર નાખવાનું છે. ઓકે. એટલે આ બધા જ પિકલની અંદર યુઝ થતું હોય છે કે પછી આપણે આમાં કરીએ છીએ? જનરલી રેડીમેડ જે પણ પિકલ હોય છે અને બધાની જ અંદર વિનેગર યુઝ થતું હોય છે. પણ આપણે ઘરે જે દેશી સિસ્ટમથી બનાવતા હોય એમાં આપણે લેમન યુઝ કરતા હોઈએ છીએ અને કેરી આવતી હોય છે મેઇન, એટલે ખટાશ ઓલરેડી આવી જતું હોય છે અને સાઇટ્રિક આવે એટલે બગડવાના ચાન્સ બિલકુલ ઓછા થઈ જતા હોય છે. પણ આ અથાણાની અંદર તો કોઈ એવું સાઇટ્રિક છે નહીં એટલે બગડવા કરશે, એટલે આપણે પહેલા વિનેગર એડ કરીએ છીએ. ઓકે.
બીજું વિનેગર એડ કરો ત્યારે 1 ચમચી જેટલું હની પણ એડ કરવાનું છે, કારણ કે એ Okay. પણ પ્રિઝર્વેટિવનું કામ Right. કરશે. એટલે 1 મોટી ચમચી જેટલું હની એડ કરું છું. એમ પણ કોઈ પણ તમને બીમારી હોય તો લસણ અને મધ આ બે વસ્તુ જ્યારે તમે ભેગી ખાવ છો એટલે Right. બીમારીને નાબૂદ કરી જ દેતું કરી હોય દે. છે. લસણ અને મધનું કોમ્બિનેશન એના પર બહુ અસર કરે છે. રાઈટ. રુદ્ર, આ સ્ટેજ ઉપર હવે આપણે આપણું જે ગ્રીન ગાર્લિક છે એને અંદર એડ કરીએ. ઓકે, આ તો શાક નહીં થઈ ગયું? ના, શાક ક્યાં થયું, અથાણું છે આ. તમારે શાકની જેમ ખાવું હોય તો ખાવાનું, વાંધો નહીં, પણ ગરમ પડે હા થોડું, એટલે પછી અથાણાને અથાણાની જેમ જ ખાવાનું. જો લીલું લસણ મસ્ત કૂક થઈ ગયું છે. ઓકે. હવે આપણે જે ગાર્લિક ફ્રાય કરેલું હતું એને પણ એડ કરી દઈએ. ગેસ બંધ કરી દઈશું હવે આપણે. અને લાસ્ટમાં આપણે એક ટ્વિસ્ટ એવો લીમડાના પાન એડ કરીએ છીએ. આ એક Okay. બહુ જ અંદર મસ્ત સુગંધ આપશે અને ફ્લેવર પણ આપશે. ઓકે. એને આવી રીતે રફલી ક્રશ કરીને એડ કરીએ છીએ. આ ઓપ્શનલ છે, પણ આનું ફ્લેવર બહુ જ સારી આવે છે, એટલે આપણે અંદર એડ કરીએ છીએ. અને લાસ્ટમાં લીંબુ છે, એને મેં 4 ચીર કરીને પ્રોપર બિયા કાઢીને કટ કરી દીધું છે, એને પણ એડ કરી દઈએ. આખું જ એડ કરવાનું છે. ઓકે. એને છાલ સાથે જ એડ કરવાનું છે. હવે આપણે આને પ્રોપર રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે. અને રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે એને સર્વ કરી દઈએ. ઓકે. રુદ્ર, આપણું અથાણું રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. રુદ્ર, આપણે અથાણાને હવે બાઉલમાં કાઢી લઈશું. આ અથાણાને એકચ્યુઅલમાં 2 દિવસનો રેસ્ટ મળે ને પછી એની ફ્લેવર વધારે ચડે, ઓકે. એટલે હું પાછું મારી સાથે સુરત લેતી જઈશ. મારે રેસ્ટ વગર જ ખાવું છે ને? ના, મજા આવે, કારણ કે 2 દિવસ રેસ્ટ મળે ને તો અંદર જે લીંબુ છે, મરચા છે, બધા જે મસાલા છે એ બધાને મસ્ત ફ્લેવર બેસી જાય અંદર. ઓકે. ઇન શોર્ટ હું જ ખાઈશ. જાઓ જાઓ, થોડું તો લે. તમે આપશો, એવું ના કરો. હા, આવી રીતે બ્લેકમેલ કરો તો પછી હવે કઈ નહીં, આ વાટકો ભરતા વધે એ તમારું. બસ. એટલે આ કઈ વાનગી સાથે બહુ મસ્ત લાગે? અરે, વઘારેલી ખીચડી હોય. બસ, મારા ઘરે આજે એ જ બની છે. તો આજે ખાવાનું જ નથી આ. કેમ? 2 દિવસ પછી ખાવાનું છે ને. ખાજો ભાઈ, ખાજો બસ. હા. તો રુદ્ર, તૈયાર છે આપણું ગ્રીન ગાર્લિકનું અથાણું. આને તમે 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો, કારણ કે અંદર આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ એ રીતના એડ કરેલા છે. અને 2 દિવસ પછી ખાશો તો ટેસ્ટ વધારે સારો જ આવવાનો છે. ઓકે. તો ડેઈલી શિયાળામાં ખવાય એવું આપણું તૈયાર છે ગ્રીન ગાર્લિક અથાણું. થેન્ક યુ સો મચ. લીલા લસણનું અથાણું બનાવવા માટે જોઈશે સમારેલું લીલું લસણ 1 કપ, સૂકું લસણ અડધો કપ, તેલ 2 થી 3 મોટી ચમચી, સમારેલું લીલું મરચું 1 નંગ, રાઈ અડધી ચમચી, તલ 1 મોટી ચમચી, વરિયાળી 1 ચમચી, રાઈના કુરિયા 1 ચમચી, મેથીનો પાવડર 5 ચમચી, ગોળ અડધો કપ, લાલ મરચું 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, એપલ સીડર વિનેગર 1 મોટી ચમચી, મધ 1 મોટી ચમચી, મીઠો લીમડો 6 થી 7 પાન, સમારેલું લીંબુ 1 નંગ. લીલા લસણનું અથાણું બનાવવાની રીત. સૌપ્રથમ લીલા લસણની છાલ કાઢી તેને સમારી લો. પેનમાં તેલ ગરમ કરી સૂકું લસણ લઈ તેને સાંતળી બહાર લઈ એ જ પેનમાં ફરીથી થોડું તેલ લઈ લીલા મરચાં, રાઈ, તલ, વરિયાળી, રાઈના કુરિયા અને મેથીનો પાવડર ઉમેરી સાંતળી ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં લાલ મરચું અને મીઠું ઉમેરી મિક્સ કરી એપલ સીડર વિનેગર ઉમેરી બરાબર મિક્સ કરી લો. મધ ઉમેરી મિક્સ કરી લીલું લસણ ઉમેરી તેને સાંતળી તેમાં સૂકું લસણ ઉમેરી મિક્સ કરી મીઠો લીમડો તેમજ લીંબુ ઉમેરી 1 થી 2 મિનિટ કૂક કરી અથાણું તૈયાર કરી તેને ઠંડુ કરી લો. અથાણાને જારમાં ભરી 2 થી 3 દિવસ રહેવા દો. ત્યારબાદ 4 મહિના સુધી તેની મજા માણો. તો તૈયાર છે લીલા લસણનું અથાણું. હવે દીપિકા સાથે રસોઈ કરવાનો સમય થઈ ગયો છે અને એ બનાવવાના છે શિયાળામાં ખાસ ખવાતી બાજરીનો ઉપયોગ કરીને બાજરી અને રવાના ઢોસા. તો ચાલો કેવી રીતે બનશે એ જોઈ લઈએ. હેલો દીપિકા. હેલો દીપિકા, ઢોસા બનવાના છે સરસ મજાના. અને ઢોસા જ્યારે બનતા હોય ત્યારે શિયાળામાં આમ પણ ગરમ ગરમ ક્રિસ્પી ઢોસા અને સંભાર ને ચટણી ને બધું હોય તો આમ મજા પડી જાય. યસ. અને એમાં પણ તમે શિયાળામાં જે આપણે યુઝ્યુઅલી ખાવી જોઈએ એવી બાજરીનો ઉપયોગ કરીને ખાસ ઢોસા બનાવવાના છે. એક્ઝેક્ટલી યસ. તો આ જે બાજરીના ઢોસા છે એ યુઝ્યુઅલ ઢોસા કરતાં કેટલા અલગ પડે? ધ્વનિ, સાચું કહું ને તો આ એક ઢોસાનું ઇન્સ્ટન્ટ વર્ઝન તમે કહી શકો. જેમ રવા ઢોસા બને છે હા. એવી જ રીતેના અત્યારે આપણે બનાવવાના છે બાજરીના લોટના ઢોસા.
વાવ. હા, એટલે આની અંદર આપણે રવાનો તો ઉપયોગ કરવાના જ છે અને સાથે સાથે બાજરીના લોટનો ઉપયોગ કરવાના છે. ઓકે, તો ચાલો શરૂઆત કરી દઈએ. ચોક્કસથી. મેં જેમ કીધું એ પ્રમાણે કે આ એક ઢોસાનું ઇન્સ્ટન્ટ વર્ઝન છે. એટલે સૌથી પહેલાં આપણે છે ને તેના માટે જે રવો જે છે તેને આપણે શેકી લઈએ અને ત્યાર પછી આપણે એમાંથી એક સબ્જી પણ બનાવવાના છે તે બનાવી લઈએ. ઓકે. તો અત્યારે મેં અહીંયા છે ને તે અડધો કપ જેટલો રવો લીધો છે. એને આપણે જસ્ટ આવી રીતે કોરો જ શેકી લેવાનો છે. બરાબર. જ્યારે પણ તમે આ ઢોસા બનાવો તો ત્યારે જે રવો તમે યુઝ કરો ને તો એને એક વખત શેકીને પછી જ લેવાનો છે ઉપયોગમાં. અને જસ્ટ એને બસ ખાલી 1 થી 2 મિનિટ માટે આવી રીતે ડ્રાય એને રોસ્ટ કરી લેવાનો છે. રાઈટ. અને ત્યાર પછી એને સરસ રીતે ઠંડો કરવાનો છે. જ્યારે પણ તમે આવી રીતે રવા ઢોસા બનાવો ને તો ત્યારે રવો જો તમે શેકીને લેવો ને તો ઢોસા બહુ જ સરસ એના તૈયાર થતા હોય છે. હા, નોર્મલી લોકોને જે રવાના ઢોસાનું ખીરું હોય એ હા. કરીને એમાંથી ઢોસા ઉતારવામાં તકલીફ પડતી જ હોય છે. હા. મને તો ખૂબ જ પડે છે. ઓકે. એટલે એના માટે કોઈ ખાસ બીજી ટીપ ખરી? બસ એક તો તમારે આવી રીતે આ રવો જે છે તેને શેકીને લેવાનો છે. અને જ્યારે પણ તમે એ જે ઢોસાનું ખીરું બનાવો ને તો ઇન્સ્ટન્ટ એને બનાવવાનું. અચ્છા. એટલે બનાવીને બહુ લાંબો સમય સુધી રાખી મૂકો અથવા તો તમે કદાચ વધારે માત્રામાં બનાવતા હોય તો એક સાથે જ બધું બનાવી દો, એવું નહીં કરવાનું. ઓકે. જ્યારે આપણે બનાવીશું ત્યારે હું તમને કહીશ કે તમારે કેવી રીતે તમે કરી શકો અને જ્યારે બહુ જ બધા ઢોસા બનાવવાના હોય ત્યારે પણ તમે કેવી રીતે એને બનાવીને પછી પ્રિપેર કરી શકો. અચ્છા. રવો સરસ શેકાઈ ગયો છે. આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને એને ઠંડો કરી લઈએ. અચ્છા. હવે આપણે શાક બનાવી લઈએ. યસ. આ એકદમ બેઝિક જે દરેકનું ફેવરિટ હોય ને જે મસાલા ઢોસા માટેનું જે શાક હોય બટેકાનું તે જ બનાવીએ છીએ આપણે. ઓકે. 1 ચમચી તેલ લઈ લઈએ. એક મોટી ચમચી લેવાનું છે. બરાબર. હવે મેં અહીંયા અડદની દાળ અને ચણાની દાળ 1 ચમચી લીધી છે અને એને ગરમ પાણીમાં લગભગ 10 થી 15 મિનિટ માટે પલાળીને રાખી છે. ઓકે. હા. સૌથી પહેલા અડધી ચમચી રાઈ લઈએ છીએ. રાઈ તતડે એટલે અડધી ચમચી જીરું લઈશું. બરાબર. 4 થી 5 લીમડાના પાન. હિંગ લઈએ છીએ અડધી ચમચી. અને હવે આ પલાળીને રાખેલી ચણાની દાળ, ઓકે. પલાળીને રાખેલી અડદની દાળ લઈ લઈએ. અચ્છા. એને સાતળી લઈએ. દાળ થોડી સતળાઈ જાય એટલે અહીંયા મેં લાંબી સમારેલી ડુંગળી લીધી છે 1 નંગ, એ લઈ લઈએ. એને પણ સરસ સાતળી લઈએ. આ જે બટાકાનું એકદમ આમ બેઝિક શાક બને ને જે નોર્મલી ઢોસા હા. સાથે સર્વ થાય, મને એટલું બધું ભાવે છે દીપિકા Yes. કે ઘરે ઢોસા ન પણ હોય ને તો પણ રોટલી કે પૂરી સાથે હું આ જ રીતનું શાક બનાવીને ખાવાનું પ્રિફર કરું છું. યસ, ઇવન મારા ઘરે પણ ઘણી વખત આવી રીતે જ્યારે મારા હસબન્ડ ટિફિન કે એવું લઈ જવાના હોય ને તો એમને આ શાક બહુ જ ભાવે. તો હું પણ ઘણી વખતે બનાવતી હોઉં છું. એટલે ઢોસા નહીં હોય રોટલી સાથે. હા, Yes. એક્ઝેક્ટલી. એટલે અમારે તો નામ જ પડી ગયું છે કે ઢોસા વાળું બટાકાનું શાક બનાવી દઈએ. યસ યસ. સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છીએ. 5 ચમચી હળદર. 1 ચમચી આદુ અને મરચાની પેસ્ટ સાંતળી લઈએ. બરાબર. હવે 2 નંગ મેં બટેકા લીધા છે, એને બાફી લીધા છે અને આવી રીતે મીડિયમ એના ટુકડા કરી લીધા છે, એ લઈ બરાબર. લઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર લઈએ છીએ અને 1 ચમચી કોથમીર બરાબર. મિક્સ કરી લઈએ. થોડું પાણી એડ કરીએ છીએ અને હવે બટેકાને આવી રીતે થોડા થોડા મેશ કરી લેવાના છે અને મિક્સ કરતા જવાનું છે. ધ્વનિ, બટેકાનું જે શાક છે એ તૈયાર થઈ ગયું છે. યસ. ધ્વનિ, રવો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે જે ખીરું બનાવવાનું છે તે બનાવી લઈએ ઢોસાનું. શ્યોર. બાઉલમાં રવાને લઈ લઈશું. ઓકે. અડધો કપ આપણે રવો શેકીને લીધો છે તો એની સામે અડધો કપ આપણે બાજરીનો લોટ લઈશું. બરાબર. સાથે 1 ચમચી દહીં લઈએ છીએ. મોડું દહીં લેવાનું છે. સાથે મેં આવી રીતે ફ્રેશ કોપરાને આવી રીતે એકદમ ઝીણું ઝીણું સુધારી લીધું છે, એ લઈશું. 1 મોટી ચમચી. 1 ચમચી લીમડાના પાનને મેં આવી રીતે ઝીણા સુધારી લીધા છે, એ લઈશું. 1 મોટી ચમચી ડુંગળીને પણ એકદમ ઝીણી સુધારી લીધી છે. 1 ચમચી મોળા મરચાં લઈએ છીએ. આને તમે સ્કીપ કરી શકો છો જો કદાચ બાળકોને હા. તીખા લાગે એવી રીતે, અથવા તો ઘણાને આવી રીતે મરચાં પણ આવી રીતે કાપેલા હોય તો નહીં ભાવે, હા. તો તમે એને સ્કીપ કરી શકો છો. અત્યારે આપણે 1 ચમચી લઈએ છીએ, મોળા જ મરચાં છે, અને 1 ચમચી કોથમીર લઈએ છીએ. સાથે એની અંદર 1 નાની ચમચી જીરું લઈએ છીએ. બરાબર. સ્વાદ પ્રમાણે મીઠું. હવે આ બધી વસ્તુને આપણે સૌથી પહેલાં સરસ રીતે મિક્સ કરી લઈએ. ઓકે. હવે મેં જેમ કીધું એ પ્રમાણે કે આ ઇન્સ્ટન્ટ ઢોસાનું જે બેટર છે તે આપણે બનાવવાનું છે અને તરત જ આપણે ઢોસાને બનાવી લેવાના છે. ઘણી વખત એવું થાય કે ઘરમાં ફેમિલી મોટું હોય, મેમ્બર્સ હા. વધારે હોય, રાઈટ? તો ત્યારે આપણે ઘણા બધા ઢોસા એકસાથે બનાવવા પડે. તો ત્યારે આટલી જે પ્રોસેસ છે તેની અંદર દહીં એડ કર્યા વગર
એટલે કે જેટલા પણ આપણે મરચા, કોથમીર, લીમડો, કોપરું એ બધી વસ્તુ મિક્સ કરીને, મીઠું, જીરું બધી જ વસ્તુ મિક્સ કરીને એને મિક્સ કરીને સરસ એનો જે કોરો જે લોટ હોય એ તૈયાર કરી લેવાનો છે. અચ્છા. અને એક મોટા વાસણમાં રેડી કરી રાખવાનો અને એમાંથી નાનો નાનો બેચ એટલે કે લગભગ 5 થી 6 ઢોસા જેટલું ખીરું જ એક ટાઈમે બનાવવાનું. અચ્છા. એટલે થોડોક લોટ લઈ લેવાનો અંદરથી, એની અંદર પાણી એડ કરીને મિક્સ કરીને એનું ખીરું બનાવી લેવાનું અને ત્યાર પછી ઢોસા બનાવવાના. અચ્છા. અને આ જે ઢોસા છે એને કુક થતા થોડી વાર લાગે નોર્મલ ઢોસા કરતા. એટલે જ્યાં સુધી પેલો છેલ્લો ઢોસો આપણો બનતો હોય ત્યાં સુધીમાં પાછું આપણે બીજું ખીરું આરામથી બનાવી લઈ શકીએ. તો એવી રીતે નાના નાના બેચમાં જે બનાવવાનું છે. અચ્છા. અને જ્યારે તમે બનાવો તો ત્યારે દહીં અંદર થોડું થોડું એડ કરતા જવાનું છે, કારણ કે આપણે કોરો મિક્સ રેડી કરેલું હતું. આ સરસ મિક્સ થઈ ગયું છે. એની અંદર પાણી એડ કરીએ. બરાબર. પહેલા થોડું જ પાણી એડ કરવાનું છે અને એને મિક્સ કરી લેવાનું છે. તો આ જે ખીરું છે એની કન્સિસ્ટન્સી આપણે કેવી રાખશું? એકદમ પાતળી જ રાખવાની છે, જેમ આપણે રવાના ઢોસા કરતા હોઈએ એવી જ રીતે. એટલે આની અંદર આપણે ચોખાના લોટની જગ્યા પર આપણે બાજરીનો લોટ લીધો છે. આવી રીતે જો એકદમ પાતળું એનું ખીરું આપણે રાખવાનું છે. તો ઢોસા માટેનું ખીરું તૈયાર છે. ઓકે. હવે ફટાફટ આપણે ઢોસા ઉતારી લઈએ. શ્યોર. ધ્વનિ, મને છે ને ઘણી વખત લોકો પૂછતા હોય કે ઢોસા માટે કઈ તાવી બેસ્ટ કહેવાય. યસ. તો કાસ્ટ આયરન અથવા તો આયરનની કોઈ પણ જે તાવી હોય ને તો એ બેસ્ટ કહેવાય, કારણ કે તમે ગમે ત્યારે પણ કોઈ પણ ઢોસાવાળા જે બહાર તમે ખાવા જાઓ તો એ લોકો એકદમ જાડી જે લોખંડની બનેલી તવી હોય, એ લોકોની લાંબી તવી હોય, રાઉન્ડ નહીં હોય, અને એમાં જ એ લોકો કરતા હોય છે, કારણ કે લોખંડમાં જ્યારે તમે બનાવો ને તો એ લાંબા સમય સુધી એ પેલી હીટને એ હોલ્ડ કરી શકે. હા. અને એક વખતે જો બરાબર તપી જાય ને તો ત્યાર પછી એમાંથી ઢોસા બહુ જ સરસ થતા હોય. અને બીજું મેઇન રીઝન તમારે કેમ લોખંડના બનેલા જે વાસણો છે તે યુઝ કરવા જોઈએ, કડાઈ હોય કે તવી હોય કે ગમે તેમ, એની અંદર જો તમે ખાવાનું બનાવો ને તો આયરનની જે અત્યારે નાના બાળકોમાં પ્રોબ્લેમ આવે છે અને ઘણા બધા આપણે મોટા લોકોને પણ પ્રોબ્લેમ હોય છે કે આયરનની કમી થતી હોય. તો તમે જ્યારે લોખંડના વાસણમાં ખાવાનું બનાવો છો અને એ જો તમે વધારે લાંબા સમય સુધી એને ખાવાનું રાખો ને તો ક્યારેય પણ આયર્નની જે કમી છે ને તે તમારામાં નહીં આવે. એટલે એમાં બનેલું જે ફૂડ હોય ને એને તમે એવું કહી શકો કે એ આયર્ન રીચ ફૂડ છે. યસ. એની ઉપર થોડું તેલ લેવાનું છે. ત્યાર પછી કોઈ પણ કટકાથી અથવા તો હાફ કટ કરેલી ડુંગળીથી અથવા તો આવી રીતે ટીશ્યુ પેપરથી આ જે તેલ અત્યારે તમે દેખાય છે જુઓ, એકદમ આવી રીતે ગરમ તેલ થઈ ગયું છે. તો જસ્ટ એને છે ને તેલને આવી રીતે આખી તવી પર ફેલાવી દો. જી. હવે જોઈ શકો છો તમે કે અહીંયાથી બહુ જ બધો ધુમાડો આવી રીતે નીકળે છે. હવે તમે જ્યારે પણ કોઈ ઢોસાવાળાને ત્યાં જતા હોવ ત્યારે તમે એની તવીમાંથી પણ તમને આવું જ દેખાય છે જ્યારે તમે સામે ઊભા રહીને એને જોતા હો. યસ. અને હવે આ જે તવી છે ને તે તમે એવું કહી શકો કે નોનસ્ટિક તવી તમારી રેડી થઈ ગઈ છે, કારણ કે એની પર એક તેલનું એકદમ સરસ કોટિંગ આવી ગયું છે અને અત્યારે એમાંથી એકદમ સરસ સ્મોક તૈયાર થઈ ગયો છે. આપણું હવે જે આ બેટર છે તેમાંથી હવે આપણે ઢોસા બનાવી લઈએ. જ્યારે પણ તમે આ જે ઢોસા બનાવો તો એક વખત મિક્સરને આવી રીતે મિક્સ કરવાનું છે બરાબર, કારણ કે પાણીનો ભાગ અને જે તૈયાર કર્યું છે એ ભાગ અલગ નહીં રહેવું જોઈએ. અને ત્યાર પછી જ આપણે એમાંથી ઢોસા તૈયાર કરવાના છે. ગેસની ફ્લેમને આપણે હાઈ રાખીશું અને ત્યાર પછી જ આ ઢોસાને આપણે પૂરવાના છે. એકદમ સ્પીડમાં મિક્સ કરવાનું છે અને તરત જ એને તવી પર લઈ લેવાનું છે. પાછું એને મિક્સ કરવાનું છે, તવી પર લઈ લેવાનું છે, પાછું મિક્સ કરીશું. હવે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે. રીઝન શું કે જ્યારે તમે એને પોર કરો છો તો એ એકદમ ગરમ હશે ને તો જ આવી રીતે એની અંદર જાલી પડશે અને પછી એને કુક થવા દેવાનું છે, એટલે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની. હવે એને એકદમ સરસ એનો કલર ચેન્જ થઈ જાય અને એકદમ સરસ રેડી થઈ જાય ત્યાં સુધી આપણે એને કુક થવા દઈશું એકદમ ધીમી ગેસ પર. શ્યોર. બાજરીના લોટના આપણે ઢોસા બનાવે છે એટલે એની સાથે આપણે ઘી લઈશું. યસ. સરસ રીતે આપણે ફેલાવી લઈએ. યસ. ઢોસો થઈ ગયો છે. હવે આપણે એને લઈ લઈએ. શ્યોર. બાજરી રવાના ઢોસાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે. હવે આપણે જે તૈયાર કરેલું શાક છે એ લઈ લઈએ. ખરેખર એકદમ સરસ કોમ્બિનેશન છે અને ગરમા ગરમ ખાવાની તો શિયાળામાં જે મજા પડી જાય આવું. યસ. ઉપર થોડી કોથમીર લઈ લઈએ. ગરમા ગરમ ઢોસાને આપણે આ તૈયાર કરેલા શાક સાથે સર્વ કરેલું છે.
આ જ ઢોસાને તમે જે આપણે નોર્મલ જે કોપરાની ચટણી બનાવતા હા. હોઈએ એની સાથે પણ તમે સર્વ કરી શકો છો, અને બીજી એક ટામેટા અને આમલીવાળી જે એક ચટણી હા. આવે છે એની સાથે પણ કરી શકો છો. અને એકચ્યુઅલમાં આ ઢોસા એમ પણ ખાવાની તમને એટલી જ મજા મજા આવશે. તો તૈયાર છે બાજરી અને રવાના ઢોસા. પરફેક્ટ. બાજરી રવા ઢોસા બનાવવા માટે જોઈશે ઢોસાનું ખીરું બનાવવા માટે બાજરીનો લોટ અડધો કપ, રવો અડધો કપ, મોળું દહીં 1 મોટી ચમચી, સમારેલું ફ્રેશ કોપરું 1 મોટી ચમચી, સમારેલો મીઠો લીમડો 1 ચમચી, સમારેલી ડુંગળી 1 મોટી ચમચી, સમારેલા મોળા લીલા મરચાં 1 ચમચી, કોથમીર 1 ચમચી, જીરું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. બટાકાનું શાક બનાવવા માટે જોઈશે બાફેલા બટાકા 2 નંગ, તેલ 1 ચમચી, રાઈ અડધી ચમચી, જીરું અડધી ચમચી, મીઠો લીમડો 4 થી 5 પાન, હિંગ અડધી ચમચી, પલાળેલી ચણાની દાળ 1 ચમચી, પલાળેલી અડદની દાળ 1 ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, કોથમીર 1 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી શેકવા માટે, ગાર્નિશ કરવા માટે જોઈશે કોથમીર. બાજરી રવા ઢોસા બનાવવાની રીત. સૌપ્રથમ બટાકાનું શાક બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, મીઠો લીમડો, હિંગ, પલાળેલી ચણાની દાળ અને પલાળેલી અડદની દાળ લઈ તેને શેકી તેમાં ડુંગળી ઉમેરી તેને સાંતળી, તેમાં મીઠું, હળદર અને આદુ મરચાંની પેસ્ટ લઈ તેને સાંતળી, બાફેલા બટાકા, ધાણા જીરું અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી, પાણી ઉમેરી મેશ કરતા જઈ મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી બટાકાનું શાક તૈયાર કરી લો. ઢોસાનું ખીરું બનાવવા માટે પેનમાં રવો લઈ શેકી તેને ઠંડો કરી લો. બાઉલમાં શેકેલો રવો, બાજરીનો લોટ, મોળું દહીં, કોપરું, મીઠો લીમડો, ડુંગળી, લીલા મરચાં, કોથમીર, જીરું અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં પાણી ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. ગરમ તવાને તેલથી ગ્રીસ કરી ખીરામાંથી ઢોસા ઉતારી ઘી લઈ સરસ શેકી ઢોસા તૈયાર કરી લો. સર્વિંગ બાઉલમાં બટાકાનું શાક લઈ કોથમીરથી ગાર્નિશ કરી ઢોસા સાથે સર્વ કરો. તો તૈયાર છે બાજરી રવાના ઢોસા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ બન્સ વિશે. બન જેને આપણે ભારતમાં પાઉં કહીએ છીએ. બન બનવાની શરૂઆત કહેવાય છે કે એંગ્લો સેક્શન કાળ દરમિયાન થઈ હતી અને એમાં ટુ પ્રિપેર એટલે ટુ બાઉન એવું કહેવાતું. અને એને બાઉન તરીકે કારણ કે આપણે એને લોટમાંથી ખાસ પ્રિપેર કરીએ છીએ. ત્યાર પછી ફ્રેન્ચ લોકોએ આ પદ્ધતિને અપનાવી અને ફ્રેન્ચમાં ટુ બુન એટલે કે સ્મોલ કેક એ શબ્દ વપરાયો. ત્યાર પછી ઇંગ્લેન્ડ અને બ્રિટનમાં આ વાનગી બનતી થઈ. પોર્ટુગીઝોએ એને અપનાવી અને ત્યાર પછી પોર્ટુગીઝ અને ઇંગ્લેન્ડના લોકો જ્યારે કોલોનિયલ પીરિયડ દરમિયાન ભારતમાં આવ્યા ત્યારે એમની સાથે આ વાનગી લઈને આવ્યા. સૌપ્રથમ ગોવામાં, ત્યાર પછી મુંબઈમાં અને કલકત્તામાં બન બનવાની શરૂઆત થઈ અને જેને આપણે ભારતમાં પાઉં તરીકે ઓળખવા લાગ્યા. અને આજે તો વડાપાઉં ગણો, ભાજીપાઉં ગણો, મિસળ પાઉં ગણો, એમ પાઉં એ આપણા ઇન્ડિયન્સની સાથે એટલા સરસ રીતે વણાઈ ગયા છે કે ઘણીવાર તો આપણી સવાર પણ ચા અને સાથે મસ્કા પાઉંથી થાય છે. અગેન ઇટ્સ અ સેલિબ્રેશન ટાઈમ અને હવે આપણે સરસ મજાની રેસીપી બનાવવાના છીએ ક્રીમ ચીઝ બન. સો દીપિકા, હવે સેલિબ્રેશન ટાઈમ થઈ ગયો છે અને આપણે જે 21 ખાસ રેસિપીઝ બનાવવાના છીએ એમાં તમે આજે બનાવવાના છો એક સરસ મજાના બન્સ. યસ. એન્ડ દેટ ઇઝ ક્રીમ ચીઝ બન. તો બનની રેસીપી હોય એમાં ક્રીમ ચીઝ એ રીતનું હોય તો આપણે અલગ અલગ જગ્યાએ એને ખાતા હોઈએ છીએ અલગ અલગ પ્રકારના વેરિએશન સાથે. તો તમે જે આ પર્ટિક્યુલર ક્રીમ ચીઝ બન બનાવવાના છો એ રેસીપી ક્યાંની છે? સાચું કહું ને તો અત્યારના જે યંગસ્ટર્સ છે એમને કોરિયન ફૂડ બહુ જ ભાવે છે. યસ. તો બેઝિકલી ધીસ ઇઝ અ કોરિયન રેસિપી. Wow. એટલે કોરિયન ક્રીમ ચીઝ બર્ન્સ એનું એટલે નામ છે. અને અત્યારે જે યંગ જનરેશન છે જે જેન ઝીઝ છે
તો એ લોકોને છે ને કેફેઝમાં જવું, અલગ અલગ પ્લેસીસને એક્સપ્લોર કરવા એ લોકોને બહુ જ ગમતું હોય. સમથિંગ દેટ ઇઝ પિક્ચર ફ્રેન્ડલી. યસ, એક્ઝેક્ટલી. અને સાથે એકદમ યમી ફૂડ તો હોય જ. તો કેફેઝમાં સ્પેશિયલી આ જે રેસીપી છે પર્ટિક્યુલર, તે બહુ જ એક્સપેન્સિવ મળતી હોય છે. એટલે આપણે જે ઘણા બધા સમયથી આપણે જે ગાર્લિક બ્રેડ ખાઈએ છીએ, તો એનો જ તમે એક ભાઈ કહી શકો કે જે અહીંયાથી કહેવાય ને કે અબ્રોડ ભણવા ગયો, ત્યાં ભણીને પાછું સ્ટડી કરીને પાછો રિટર્ન થયો, એટલે થોડુંક એનામાં મેક ઓવર થઈ ગયું. યસ. તો બસ એવી જ એક રેસીપી છે, બહુ જ સિમ્પલ છે, પણ ખાવામાં ઓ માય ગોડ બહુ જ ફાઇન. વાવ. Yes. તો ઓ માય ગોડ, રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. હા, ચોક્કસથી. સૌથી પહેલાં તો છે ને તે ઘણા બધા લોકો ગાર્લિક બટર બનાવતા હોય છે ગાર્લિક બ્રેડ બનાવતી વખતે, રાઈટ? પરંતુ આજે આપણે જે છે ને તે એ થોડું અલગ રીતે બનાવવાના છે. બધા ઘણી વખત એવું કરે કે થોડું આમ ઇઝી અને સિમ્પલ વેમાં કેવી રીતે બની જાય એવી રીતે બનાવી દઈએ. પણ આ પર્ટિક્યુલર રીતથી તમે નોર્મલ ગાર્લિક બ્રેડ પણ બનાવશો અથવા તો ગાર્લિક બટર બનાવશો ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. ઓ વાવ. સૌથી પહેલા આપણે ગાર્લિક બટર બનાવી લઈએ. શ્યોર. ગાર્લિક બટર બનાવીએ છીએ એટલે ઓફકોર્સ બે જે નામ છે, બટર અને ગાર્લિક, એટલે બે વસ્તુ તો આવવાની જ છે. એટલે અત્યારે મેં અહીંયા લસણની કળીઓ લીધી છે, લગભગ 12 થી 15 જેટલી લસણની કળીઓ મેં લઈ લીધી છે. અને હવે આપણે એને થોડા બટરની અંદર પહેલાં આપણે એને સાંતળી લઈશું. ઓકે. તો આવી રીતે મેં અત્યારે એક નાનું પેન લઈ લીધું છે, એની અંદર 1 ચમચી અત્યારે હું બટર એડ કરું છું. આ જે લસણની કળીઓ છે એ આપણે અંદર લઈ લઈએ. આપણે છે ને તે આ જે લસણની કળીઓ છે ને એને થોડી બદામી રંગની થાય ને ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે. ઓકે. દીપિકા, ગાર્લિક બટરને જ્યારે સ્ટોર કરવું હોય ત્યારે શું ધ્યાન રાખવું? આને છે ને એકચ્યુઅલી ગાર્લિક બટરને સ્ટોર કરવા માટે તમારે એરટાઇટ કન્ટેનરમાં એને સ્ટોર કરવાનું છે. અને તમે લગભગ આને અઠવાડિયા સુધી તમે એને સાચવી શકો. ઓકે. હા, પછી બહુ વધારે દિવસ તમે રાખો ને તો પેલું કહેવાય કે ગાર્લિકની જે ફ્લેવર છે ને તે પછી થોડી ઓછી થઈ જાય, તો પછી મજા નહીં આવે. આવી રીતે બટરની અંદર આપણે જ્યારે લસણને સાંતળીએ ને તો એની જે સુગંધ છે અને એની જે ફ્લેવર છે તે બહુ જ સરસ આવતી હોય છે. યસ. સતળાઈ ગઈ છે, આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હવે આ લસણને આપણે લઈ લઈએ એક બાઉલની અંદર. આ જે બટર છે એને પણ આપણે એની સાથે લઈ જ લઈએ છીએ. હવે આવી રીતે એક ફોકની મદદથી આપણે લસણની કળીઓને આવી રીતે મેશ કરી લેવાની છે. તમારે જો એકદમ સ્મૂથ બટર જોઈતું હોય ને તો તમે એવું પણ કરી શકો કે આવી રીતે કોઈ પણ નાનું જે મિક્સિંગ જાર હોય એની અંદર લઈને બધી વસ્તુ એડ કરીને એને થોડુંક ચર્ન કરી લો. ઓકે. તો પણ ચાલે. અત્યારે આપણે એને થોડું આવી રીતે ચંકી રાખીએ છીએ એટલે હું થોડું મેશ કરી લઉં છું. જો આ એકદમ સરસ આવી રીતે મેશ થઈ ગયું છે. હવે આપણે એની અંદર બટર એડ કરી દઈએ. ઓકે. લગભગ 1 થી 1.5 ચમચી જેટલું અત્યારે આપણે બટર લઈએ છીએ. એકદમ ચપટી અત્યારે આપણે મીઠું એડ કરીએ છીએ. ઓકે. કારણ કે બટરની અંદર ઓલરેડી સોલ્ટ છે અને જ્યારે આપણે એનું જે ક્રીમ ચીઝ વાળું જે મિક્સર બનાવીશું એની અંદર પણ હશે. રાઈટ. અડધી ચમચી મરી પાવડર, બરાબર. 1 ચમચી ચીલી ફ્લેક્સ, ઓકે. 1 ચમચી ઓરેગેનો, 1 ચમચી જેટલી કોથમીર લઈએ છીએ. હવે આપણે આને મિક્સ કરી લઈએ. આ એકદમ ફ્લેવરફુલ આપણું ગાર્લિક બટર તૈયાર થઈ ગયું છે. વાવ. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. શ્યોર. હવે આપણે જે ક્રીમ ચીઝ ફિલિંગ બનાવવાનું છે તે બનાવી લઈએ. શ્યોર. પનીર જે બહુ જ સરળતાથી દરેકના ઘરે મળી જ જતું હોય છે. મેં અત્યારે લગભગ અડધો કપ જેટલું પનીર લીધું છે અને જે સોફ્ટ મલાઈ પનીર હોય તે મેં લીધું છે. ઓકે. એટલે આ પર્ટિક્યુલર રેસીપી માટે ધ્યાન રાખવાનું કે તમે મલાઈ પનીર જ લો કે જે થોડુંક કહેવાય ને કે સોફ્ટ હોય, એને લીધે જે આ જે સોસ બનશે, જે મિક્સર બનશે, જે ફિલિંગ બનશે એ બહુ જ સરસ બનશે. અને તમે એની જગ્યા પર ડેફિનેટલી ક્રીમ ચીઝ તો લઈ જ શકો છો અને એમાંથી પણ તમે પ્રિપેર કરી શકો છો. તો અત્યારે આ પનીરને આપણે ગ્રેટ કરી લઈએ અને મિક્સિંગ જારમાં લઈ લઈએ. બસ, તો પનીર મેં લઈ લીધું છે અને એની સામે અડધો કપ પનીર હતું તો એની સામે મેં 5 કપ જેટલું ચીઝ લીધું છે. એને પણ મેં આવી રીતે છીણી લીધું છે. એ લઈ લઈએ. એટલે આ જે મિક્સર બનશે ને એ જ એકદમ આમ ચીઝી બનશે, ચીઝી ક્રીમી, બહુ જ સરસ બનશે. રાઈટ. બસ, હવે એની અંદર આપણે થોડું મીઠું એડ કરી દઈએ. લગભગ 5 ચમચી જેટલું મેં અત્યારે એડ કરેલું છે. અને સૌથી પહેલાં આપણે આને છે ને ચર્ન કરી લઈએ. બિકોઝ તમે આને પ્રોપરલી એકદમ સ્મૂથ નહીં પીસશો ને તો એનું જે મિક્સર છે તેટલું સરસ નહીં તૈયાર થાય. હા, 1 થી 2 વખત તમારે એને થોડું મિક્સ કરવું પડશે કારણ કે પનીર છે તે એકદમ સ્મૂથ કદાચ એક જ વારમાં નહીં થઈ જાય. છતાંય બહુ જ સરસ એનું જે ટેક્સચર છે તે થવા માંડ્યું છે. જસ્ટ લુક એટ ધીસ. યસ. અને હવે આ સ્ટેજ પર તમને એવું લાગે કે બહુ જ મિક્સર એકદમ હાર્ડ છે તો ફક્ત 1 ચમચી જેટલું પાણી અંદર તમે એડ કરી શકો છો એટલે એકદમ એ સ્મૂથ ક્રશ થઈ જાય. યસ. પાછું એને ચર્ન કરી લઈએ.
જો જોઈ શકાય છે કે પહેલા કરતા એનું જે ટેક્સચર છે તે ખાસું એવું ચેન્જ થઈ ગયું છે અને એકદમ ઘાટું આ જે મિક્સર છે તે તૈયાર થયું છે. હજી એક વખત આપણે એને ચર્ન કરી લઈએ. ઓકે. મિક્સર બહુ જ સરસ રીતે Yes. થઈ ગયું છે રેડી. જો આ એકદમ સ્મૂધ આપણી આ જે ક્રીમ ચીઝ છે, ઇન્સ્ટન્ટ ક્રીમ ચીઝ તમે કહી Yes. શકો, એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એનો ઉપયોગ કરીને ક્રીમ ચીઝ ફિલિંગ બનાવી લઈએ. ઓકે. અત્યારે તમે કેટલું પરફેક્ટ ક્રીમ ચીઝ બનાવી રહ્યા છો. યસ. જો આ રીતનું ક્રીમ ચીઝ ઘરે ઘણીવાર બનાવીએ ને તો એકદમ જ ફોદા ફોદા થઈ જાય અને એનું જે ટેક્સચર છે આમ એકદમ છૂટું પડી ગયું હોય. હા, તો આવું જ પરફેક્ટ ક્રીમ ચીઝ ઘરે બને એના માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું? એક સાચી વાત કહું ધ્વનિ, બહુ જ સિમ્પલ ટ્રીક છે. ખાલી બસ એક બે વસ્તુનું તમે જો ધ્યાન રાખશો ને તો તમારું ક્રીમ ચીઝ એકદમ પરફેક્ટ બનશે. પણ એ આપણે જોઈશું મેજિક મંત્રમાં. ઓકે. આ તૈયાર કરેલી ક્રીમ ચીઝ આપણે લઈ લઈશું એક બાઉલમાં. અત્યારે સાચું કહું ને તો આવી રીતે પનીરને ક્રશ કરીને અને એવી રીતે ઘણા બધા લોકો જે ચીઝ કેકના અલગ અલગ વર્ઝન છે, યસ. જે ડેઝર્ટમાં હેલ્ધી વર્ઝન છે, ચોકલેટ બનાવવું હોય તો કોકો પાવડર એડ કરીને એને Yes. ચર્ન કરીને બનાવતા હોય છે. તો એ પણ બહુ જ આમ કહેવાય ને કે પ્રચલિત છે અત્યારે Yes. કેફેઝમાં ને એવી રીતે લોકો ઘણું બધું ખાવાનું પ્રિફર કરતા હોય છે. હું પોતે પણ આ રીતે પનીરનો ઉપયોગ કરીને ચીઝ કેક બનાવું છું યસ, અને ઇટ્સ રિયલી હેલ્ધી એન્ડ વેરી ફિલિંગ. યસ. હવે આ ક્રીમ ચીઝ પછી આપણે એની અંદર એડ કરીશું ફ્રેશ ક્રીમ ઓકે. અને એ લગભગ 2 ચમચી જેટલું અત્યારે હું એડ કરું છું અને એને જસ્ટ આપણે હવે મિક્સ કરી લેવાનું છે. ઓકે. આનાથી શું થશે કે જે એકદમ ઘાટું જે ક્રીમ ચીઝ હતું એ થોડું નોર્મલ થઈ જશે, પાઇપેબલ થઈ જશે કે જેથી આપણે એને બર્ગર બન્સમાં પાઇપ આઉટ કરી શકીએ. બરાબર. આપણું જે ક્રીમ ચીઝ ફિલિંગ છે તે તૈયાર થઈ ગયું છે. હવે આ જે ક્રીમ ચીઝ ફિલિંગ છે એને આવી રીતે આપણે કોઈ પણ એક પાઇપિંગ બેગમાં ભરી લેવાનું છે અને એનાથી શું થશે કે જ્યારે આપણે બર્ગર બન્સમાં એને પાઇપ આઉટ કરશું તો બહુ જ સરળતાથી એ થઈ જશે. એટલે હવે આ મિક્સરને આપણે આ પાઇપિંગ બેગમાં ભરી લઈએ. જો આ જે મિક્સર છે તે આવી રીતે કેવું એકદમ આમ ઘટ્ટ છે પણ પાઇપેબલ છે એમ. યસ. આપણે જ્યારે રેડીમેડ ક્રીમ ચીઝ લાવીએ ને તો એ એકદમ જ સ્મૂધ હોય કારણ કે એ લોકો મશીનમાં એને પ્રિપેર કરતા હોય. Yes. એટલે બહુ જ સ્મૂધ હોય અને જ્યારે આપણે ઘરે એને રેડી કરતા હોઈએ તો આપણું આ જે મિક્સર જાર છે તે એકદમ જ સ્મૂધ એને કદાચ નહીં કરી શકે. પનીરને અથવા તો ચીઝના અમુક એકદમ નાના નાના દાણા જેવું રહી જાય તો દેટ્સ કમ્પ્લીટલી ઓકે. કારણ કે જ્યારે બનશે ને પછી એના ટેસ્ટમાં જરાય તમને ફરક નહીં પડશે. ટ્રાય કરવાનું જેટલું સ્મૂથ થઈ શકે. તો મેં મહેંદીનું નહીં પરંતુ ક્રીમ ચીઝ ફિલિંગનું કોન તૈયાર કરી લીધું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. હવે મેં જેમ કીધું એ પ્રમાણે કે ગાર્લિક બ્રેડમાં જેમ આપણે બ્રેડ જે આવતા હોય લોફ Yes. એમાંથી બનાવતા હોઈએ, અત્યારે આપણે બન્સ બનાવીએ છીએ એટલે આવી રીતે જે બર્ગરના બન્સ આવે તે મેં લઈ લીધા છે. તમે કોઈ પણ ટાઈપના બન્સ લઈ શકો અને ઘણી વખત એવું થાય કે બન્સ નથી મળતા હા. તો જે દાબેલીના અથવા તો વડાપાવના જે બન એટલે બ્રેડ હોય ને જે પાવ, સ્ક્વેર, હા પાવ, એમાંથી પણ તમે કરી શકો છો પણ બનાવવાનું છે ખરું. હવે આપણે આ બન્સ જે છે એને આપણે સ્પ્લિટ કરવાના છે પણ એવી રીતે કરવાના છે કે એનો જે બેઝ છે તે બરાબર આખો રહે. ઓકે. એને આખા કટ નથી કરી દેવાના નીચે સુધી. એટલે આપણે સ્લીટ્સ એની અંદર આપવાના છે કે જેનાથી તમે આમ ખોલી શકો પણ નીચેનો બેઝ આખો એમ જ રહેવો જોઈએ. રાઈટ. આવી રીતે આપણે એને જસ્ટ સ્લીટ્સ કરી લઈએ, કટ કરી લઈએ. જો અહીંયા સુધી જ આપણે એને કટ કરવાના છે એટલે આમ કટ છે પણ નીચેથી એ આખું છે. જો આવી રીતે આપણે એને કટ કરી લીધા છે, સ્લીટ્સ Yes. કરી લીધા છે. સો આવી રીતે આપણે બંને બન્સને રેડી કરી દીધા છે. હવે આપણે આ જે ક્રીમ ચીઝ વાળું જે ફિલિંગ તૈયાર કર્યું છે કોનમાં એ આપણે આની અંદર ભરી લઈએ. હવે જસ્ટ આને ઓપન કરવાનું છે અને આની અંદર આ જે પાઇપિંગ બેગ છે એને ફસાવીને જસ્ટ એકદમ આવી રીતે પાઇપ આઉટ કરી લેવાનું છે. વાવ. ઓકે. એવી જ રીતે આપણે દરેકે દરેક જે સ્લીટ્સ રેડી કર્યા છે એની અંદર આ જે મિક્સચર છે તે પાઇપ આઉટ કરી લઈએ. અત્યારથી જ જોવામાં કેટલું ઇન્ટરેસ્ટિંગ લાગે છે. યસ. હવે આપણા જે બન્સ છે તે તૈયાર થઈ ગયા છે અને આપણે આ જે ગાર્લિક બટર રેડી કર્યું હતું એ હવે આપણે એની ઉપર લઈ લેવાનું છે. શ્યોર. તો જસ્ટ આવી રીતે એની ઉપર આપણે બ્રશ કરી લઈએ ગાર્લિક બટર. તમે મેલ્ટ કરીને આખું બન પણ એની અંદર ડિપ કરીને પણ કરી શકો. આપણે અત્યારે એની પર એપ્લાય કરી દઈએ છીએ બટર. આખા બનને છે ને આવી રીતે બટરથી આપણે કોટ કરી લેવાનું છે. લાસ્ટમાં વચ્ચેના ભાગમાં થોડું ક્રીમ ચીઝ વાળું મિક્સર આવી રીતે મૂકી દેવાનું છે અને બસ હવે આપણા જે ક્રીમ ચીઝ બન્સ છે તે બેક થવા માટે એકદમ રેડી છે. ઓકે. તો એને હવે આપણે પ્રીહીટેડ ઓવનમાં
180 ડિગ્રી પર લગભગ 5 થી 7 મિનિટ માટે એને બેક કરવાના છે. અચ્છા. તો એકદમ ક્રીમી, ચીઝી અને સુપર ડિલિશિયસ આપણા ક્રીમ ચીઝ બન્સ તૈયાર છે. એકને આપણે વચ્ચેથી થોડું કટ કરીને જોઈ લઈએ. હવે આપણે એને સર્વ કરી દઈએ. શ્યોર. તો ધ્વનિ તૈયાર છે જેન્ઝીઝના એકદમ ફેવરિટ એવા કોરિયન ક્રીમ ચીઝ બન્સ. પરફેક્ટ. ખરેખર એકદમ ક્રીમી, ચીઝી, ડિલિશિયસ કોરિયન ક્રીમ ચીઝ બન આ રસોડે 21 વર્ષની ઉજવણી રૂપે તો બની ગયા છે. તમારા ઘરે પણ આ ઉજવણી કરવા માટે આ જ રીતના બન્સ બનાવવા પડશે અને એના માટે રીત લખવી પડશે. તો લખી લો રીત. ક્રીમ ચીઝ બન્સ બનાવવા માટે જોઈશે બર્ગર બન 2 નંગ, ક્રીમ ચીઝ ફિલિંગ બનાવવા માટે જોઈશે પનીર અડધો કપ, ચીઝ પા કપ, ફ્રેશ ક્રીમ 2 ચમચી, પાણી 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. ગાર્લિક બટર બનાવવા માટે જોઈશે લસણ 12 થી 15 કળી, બટર 2 થી 2.5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર અડધી ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ઓરેગાનો 1 ચમચી, કોથમીર 1 ચમચી. ક્રીમ ચીઝ બન્સ બનાવવાની રીત. સૌપ્રથમ ગાર્લિક બટર બનાવવા માટે પેનમાં બટર અને લસણને સાંતળી બાઉલમાં લઈ કાંટા ચમચીની મદદથી મેશ કરી તેમાં બટર, મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી ગાર્લિક બટર તૈયાર કરી લો. ક્રીમ ચીઝ ફિલિંગ બનાવવા માટે મિક્સર જારમાં પનીર, ચીઝ અને મીઠું લઈ ક્રશ કરી તેમાં થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ક્રીમ ચીઝ તૈયાર કરી લો. તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરી ફિલિંગ તૈયાર કરી પાઇપિંગ બેગમાં ભરી લો. બર્ગર બનને આ રીતે વચ્ચેથી કટ કરી તેમાં ફિલિંગ લઈ બન પર તૈયાર કરેલું ગાર્લિક બટર લગાવી પ્રીહીટેડ અવનમાં 180 ડિગ્રી પર 5 થી 7 મિનિટ માટે બેક કરી લો. બન્સ બેક થઈ જાય એટલે તેને કટ કરી સર્વ કરો. તો તૈયાર છે ક્રીમ ચીઝ બન્સ. આઈ નો તમારા ઘરે પણ ક્રીમ ચીઝમાંથી રેસિપીઝ બનાવવાની તમારા બાળકોની ડિમાન્ડ બહુ જ આવે છે. પરંતુ જ્યારે પણ ક્રીમ ચીઝ તમે બહારથી લાવો કે પછી ઘરે બનાવો તો ઘણી વખત એ સ્પ્લિટ થઈ જતું હોય છે અને ક્રીમ ચીઝ જે તે ખરાબ થઈ જતું હોય છે. તો આવું ના થાય એ માટેનો આ રહ્યો મેજિક મંત્ર. જ્યારે પણ તમે ક્રીમ ચીઝમાંથી કોઈ પણ રેસિપી બનાવવાના હોય તો ક્રીમ ચીઝને ફ્રીઝમાંથી કાઢીને એટલે કે રેફ્રિજરેટરમાંથી કાઢીને તમારે રૂમ ટેમ્પરેચર પર 30 મિનિટ માટે રાખવાનું છે. તેનાથી શું થશે કે એકદમ એ ઠંડુ નહીં રહે અને રૂમ ટેમ્પરેચર પર આવવાથી એ થોડું નોર્મલ એનું જે ટેમ્પરેચર છે તે આવી જશે. ત્યાર પછી તમે જ્યારે પણ એને મિક્સ કરો ત્યારે એકદમ ઓવર મિક્સ નથી કરી દેવાનું. કારણ કે જ્યારે તમે એકદમ ઓવર મિક્સ એને કરી દેવો ને તો ત્યારે પણ ક્રીમ ચીઝ સ્પ્લિટ થઈ જતું હોય છે. બસ તો આ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે રેફ્રિજરેટરમાંથી એને અડધો કલાક પહેલાં કાઢી લેવાનું છે અને એને ફેંટતી વખતે એકદમ ધીમે ધીમે મિક્સ કરવાનું છે. એકદમ સ્પીડમાં એને મિક્સ નથી કરી લેવાનું. જો આ 2 વસ્તુનું ધ્યાન રાખશો ને તો તમારું ક્રીમ ચીઝ છે તે ક્યારેય નહીં સ્પ્લિટ થઈ જાય અને ઓફકોર્સ એમાંથી બનેલી દરેક રેસિપી એકદમ સુપર હિટ રહેશે. રસોઈમાં મસાલાની સાથે સાથે જ્યારે આપણો કોન્ફિડન્સ અને પ્રેમ ભળે ત્યારે ઈટિંગ એ સોલફુલ એક્સપિરિયન્સ બની જાય છે. અને આજની રેસિપી ખરેખર ટેસ્ટી અને સોલફુલ હતી. તો ચાલો આ બધી જ રેસિપી તમે પણ ટ્રાય કરજો અને એના રિવ્યૂઝ અમને આપજો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.